ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 JEE નીટ માટેનું કામ કરવાનું છે અને એમાં આપણે થોડું ઘણું કામ કરી ચૂક્યા છે મિત્રો. હવે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. આપણે E અને V વચ્ચેનો સંબંધ છે E = V/D. એટલે મિત્રો હું આમ પણ લખી શકું E - dV/dl. ઓકે, એટલે કે અંતરની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું ઋણ વિકલન એ શું આપશે? તમને એ આપશે. કારણ કે કોઈ પણ વિદ્યુત ભાર છે એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે મિત્રો. ડન? ઓકે, હવે આપણે આગળ જોઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ. સમ એટલે સરખું, સરખું સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ. તો હું અહીંયા એ ચર્ચા કરી શકું કે સમસ્થિતિમાન એટલે કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એટલે કે હું એમ કહું, આપણને આ વિદ્યુતભાર Q આપ્યો છે અને અહીંયા પૃષ્ઠ આપેલા છે. તો આ બધા જ પૃષ્ઠ, એટલે કે હું આ પૃષ્ઠની વાત કરું તો એનું અંતર કેન્દ્રથી સરખું હોય, અહીંયા પણ અંતર છે એ કેન્દ્રથી સરખું હોય. તો એક જ પૃષ્ઠના બધા જ બિંદુએ સ્થિતિમાન સરખું હોય એવું હોઈ શકે, પણ હું એવું ન કહી શકું કે આ બિંદુ અને આ બિંદુનું સ્થિતિમાન સમાન છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એ એક આખું પૃષ્ઠ છે કે જ્યાં એની કોઈ પણ એ પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન સમાન હોય. એટલે કે તમે અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો કે અહીંયા લ્યો, સ્થિતિમાન કેવું થાય? સમાન. એ જ રીતે પૃષ્ઠ તમે અહીંયા લ્યો, અહીંયા લ્યો કે અહીંયા લ્યો કે અહીંયા લ્યો, સ્થિતિમાન કેવું થશે મિત્રો? સમાન થશે મિત્રો. ઓકે, તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે એવું જરૂરી નથી કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય અને દરેક બંનેના સ્થિતિમાન સમાન હોય, એવું જરૂરી નથી. પણ હા, એક સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય એ જરૂરી છે મિત્રો. ઓકે, યસ, બધાને સમજાઈ ગયું? તો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો મારે કહેવાનો મિનિંગ એ છે કે સમસ્થિતિમાન એટલે સપોઝ કે આ પૃષ્ઠ ઉપર સ્થિતિમાન દરેક જગ્યાએ સમાન છે. હું અહીંયા સ્થિતિમાન V લઉં, અહીંયા V લઉં કે અહીંયા લઉં, દરેક જગ્યાએ સ્થિતિમાન કેવું છે? સમાન. તો મને એમ કહેશો કે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે તે કરવું પડતું કાર્ય. અચ્છા, ચલો, W = આપણે Q ડેલ્ટા V, આવું આપણું સૂત્ર છે કે નહીં? તો ડેલ્ટા V બરાબર શું થાય મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે સમસ્થિતિમાન પૃષ્ઠમાં કઈ તફાવત છે? બે બિંદુઓ વચ્ચે કઈ તફાવત છે? તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જો આપણે કોઈ પણ વિદ્યુત ભારને ગતિ કરાવવું હોય ને તેની ઉપર થતી કાર્ય શું થાય? શૂન્ય. કેમ કે ડેલ્ટા V બરાબર શૂન્ય થાય છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય છે, એટલે કાર્ય કેવું છે? શૂન્ય છે. કાર્ય અહીંયા લખીએ કે શૂન્ય થાય. ઓકે મિત્રો, પછી આ W = E.dl ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને dl, આ આમ તો ખરેખર આમ છે, એ બંને એકબીજાને કેવા છે? લંબ. એટલે કે સ્થાનાંતર અને વિદ્યુત ક્ષેત્ર એ એકબીજાને લંબ છે. એટલે એનો મતલબ એ થયો કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ થાય.
વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ થાય. એટલે મિત્રો હવે જો સમસ્થિતિમાન પૃષ્ઠ માટે હું આમ કહી શકું, કોઈ પૃષ્ઠ આ રીતે હોય અને વિદ્યુત ક્ષેત્ર આમ હોય, જો એના પૃષ્ઠને લંબ હોય ને, એટલે આ રીતે હું એમ કહું કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બરાબર કે નહીં, અને આ પૃષ્ઠ છે એને લંબ હોય ને તો સમજી લેવું કે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો સમજી લેવું કે એના ઉપર વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. અને કાર્યનો કરવું પડતું હોય તો ડેલ્ટા વી બરાબર શું થાય મિત્રો? 0 થઈ જાય. એટલે કે દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે? સરખું છે. હે મિત્રો, હવે ખબર પડી ગઈ તમને? તો આટલી વસ્તુ છે. હવે હાલો આપણે હવે એના ઉપરના દાખલા ગણીએ, MCQ ગણીએ. દાખલા તો નહીં, MCQની જ વાત કરીએ, કારણ કે JEE નીટનો લેક્ચર છે એટલે MCQની ગણતરી કરીએ. બી અવેર, થોડું ધ્યાન નાખીને કામ કરજો આ ચેપ્ટરમાં, કારણ કે આ ચેપ્ટર છે થોડું આમ તકલીફ કરાવે એવું છે. આમ સહેલું છે, બરાબર ને, પણ તકલીફ શું કરાવે કે આપણને જો મગજમાં કન્સેપ્ટ ક્લિયર ન હોય ને તો પછી પ્રોબ્લેમ થાય આપણને. ઓકે, યસ. તો હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. ઓકે મિત્રો, જો રકમ આપણને આ રીતે છે. 56મો MCQ ગણશું. એક હું તમને બીજી વાત એ કરી દઉં મિત્રો કે હવે જે MCQ સહેલા છે એ હું તમને નહીં ગણાવું, એનું સોલ્યુશન ને બધું જ તમને આપેલું હશે. આપણે જે અઘરા છે એના ગણતરી કરશું. ઓકે, આકૃતિમાં 2 સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા છે, એટલે આ રીતે પૃષ્ઠ છે. ઓકે, પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 અને φ2 પર A, B અને C બિંદુ આવેલા છે. અહીંયા A, પછી અહીંયા આપણને B આપ્યું છે અને અહીંયા કંઈક C બિંદુ આપ્યું છે, અને એવું કીધું છે કે આમ તો સમસ્થિતિમાન પૃષ્ઠ ને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? લંબ હોય, બરાબર કે નહીં? ઓકે, તો ઇલેક્ટ્રોનને A થી B બિંદુ સુધી લઈ જતા થતું કાર્ય A થી B સુધી લઈ જતા થતું કાર્ય W બરાબર આપ્યું છે કેટલું આપણને? 6.4 એને ગુણ્યા 10⁻19 જૂલ હોય. તો A અને C બિંદુઓ વચ્ચેનો PD મેળવો. તો A અને C આ બંને બિંદુ વચ્ચેનો આપણે PD મેળવવાનો છે. જો મિત્રો, હવે મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે આ એક પૃષ્ઠ હોય એની ઉપરના બધા જ બિંદુઓનું સ્થિતિમાન કેવું છે? સમાન. તો આ B અને C લખીએ. B અને C બિંદુનું સ્થિતિમાન સમાન છે. એટલે હું કહી શકું VB = VC. યસ. તો હવે મને A થી B સુધી લઈ જવા માટેનું કાર્ય W = Q ડેલ્ટા V. હું લખી શકું Q VA - VB. ઓકે, એનું સ્થિતિમાન વધારે હશે ને બીનું ઓછું હશે, કારણ કે અહીંથી અંતર આ વધારે છે, અંતર સાથે V ઘટે. ઓકે, તો VB બરાબર VC છે, તો હું આમ લખી શકું Q VA - VC. બસ. તો અહીંયા આપણે શું મેળવવાનું છે? બે બિંદુઓ વચ્ચેનો PD, એટલે VA - VC = W/Q. એટલે અહીંયા મૂકી દો આપણે 6.4 એને ગુણ્યા 10⁻19 અને એના છેદમાં Q બરાબર શું થશે મિત્રો? 1.6 એને ગુણ્યા 10⁻19. હાલો, હવે હિસાબ તો બહુ સિમ્પલ થઈ ગયો. VA - VB બરાબર શું થશે? 4 વોલ્ટ. વેરી સિમ્પલ.
મજા આવી ગઈ હો આપણને તો, જોરદાર હતો. રકમ જોઈને બધા ગભરાઈ જાય. ચલો 57મો MCQ. જે મને એવું લાગે કે આ ગણાવા જેવા છે એ આપણે અહીંયા ગણી નાખશું. બરાબર મિત્રો? MCQ નંબર 57. ઓકે, અહીંથી જ ગણી નાખીએ આપણે. એ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, એટલે અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે. ચોરસના કેન્દ્રથી ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરે મોકલવા માટે કરવું પડતું કાર્ય, એટલે અહીંયા કેન્દ્ર ઉપર કોણ છે? માઇનસ ક્યુ વિદ્યુત ભાર, અને અનંત અંતરે મોકલવા માટે કરવું પડતું કાર્ય અહીંયા આપણે શું થશે? વી ઇન્ફાઇનાઇટ માઇનસ અહીંયા ઓ બિંદુ છે, બરાબર ને? આને ઓ કહી દઉં, વીઓ. આટલું કાર્ય કરવું પડે છે. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અંતરે. આ તો 0 છે. ઓકે, આ ક્યુ બરાબર શું છે મિત્રો? માઇનસ ક્યુ છે. ઓકે, અને આ છે માઇનસ V0, એટલે અહીંયા થશે માઇનસ 0 માઇનસ V0 એટલે માઇનસ માઇનસ પ્લસ V0 ઇન્ટુ ક્યુ. પણ આ V0 છે ને, V0 કયો કે VO કયો, એ ઓ બિંદુનું સ્થિતિમાન છે. કોને કારણે? આ ચારેય વિદ્યુત ભારોને કારણે મિત્રો. અને આ ચારેય વિદ્યુત ભારોનું અંતર છે O થી, એ સમાન થાય. બરાબર ને? ઓકે, તો અંતર તો આપણે મેળવી શકીએ, એમાં જ કાંઈ વાંધો નહીં. અંતર તો આ રીતે થઈ જશે. જો R ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસનો પ્રમેય વાપરો. આ A છે, બરાબર કે નહીં? આ પણ બાજુ શું છે? A. તો આખું શું થાય? અચ્છા, આ હું આ ત્રિકોણને ધ્યાનમાં રાખું છું, તો આખું શું થશે? √2A. અને આપણે તો આખાનું અડધું કામ છે કે નહીં? તો અહીંયા શું થશે? √ એટલે આમ થશે √2A/2, એટલે અહીંયા શું થશે? A/√2. લ્યો, આ આપણને અંતર મળી ગયું. હવે ચારેયને કારણે જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન મારે O ઉપરનું સ્થિતિમાન હું આ રીતે કહી શકું 4, કારણ કે વિદ્યુતભાર સમાન છે, અંતર સમાન છે, Q/R. તો અહીંયા શું થશે? 4kQ/A. છેદનો છેદ ક્યાં જાય મિત્રો? અંશમાં જાય કે નહીં? તો આ VO તૈયાર થઈ ગયું. હવે સીધું હું અહીંયા મૂકી દઉં, એટલે W ઇઝ ઇક્વલ ટુ 4√2kQ/A. આ જે Q છે અહીંયા ઓલરેડી Q છે, તો અહીંયા Q² થશે, બરાબર કે નહીં? તો આપણો આન્સર આવી ગયો. મિત્રો એણે શું કામ કર્યું છે? બહુ એક જસ્ટ આટલું કામ કર્યું છે કે આ કીની જગ્યાએ 1/4πε0 મૂકેલો છે, બસ. એટલે 4 કેન્સલ થઈ ગયા. તો આપણો જે જવાબ છે એ આટલો આવ્યો. W ઇઝ ઇક્વલ ટુ √2Q² અપોન πε0A. બરાબર, આ આપણો આન્સર છે. ઓકે, ચલો આગળ જઈએ છીએ આપણે મિત્રો. સરસ મજાના એક્ઝામ્પલ છે, મજા આવી જાય એવા છે. કામ કરવાની ખૂબ જ મજા આવે એવા એક્ઝામ્પલ છે. પછી 59 જોશું. 58 છે તમારે જાતે ગણવાનો છે, ફાવશે. 56ના આગળના પણ તમારે જાતે ગણવાના છે. હવે આગળ જોઈએ છે કે બે બિંદુવત વિદ્યુત ભારો 100 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ અનુક્રમે A અને B પર ગોઠવાયેલા છે, જ્યાં AB બરાબર 40, BC બરાબર 30 સેન્ટીમીટર અને ખૂણો ABC કાટખૂણો છે, એટલે π/2 છે. રકમ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે,
તો 5 માઇક્રોકુલમ વિદ્યુત ભારને બી થી એ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? અચ્છા, જો આ રીતે છે, આપણને રકમ પ્રમાણે આપણે આકૃતિ જો દોરીએ ને તો કાટકોણ ત્રિકોણ આપેલો છે. બરાબર. અહીંયા આપણને ક્યુ એ બિંદુ ઉપર ક્યુ બરાબર, અહીંયા એ બિંદુ છે, આ બી છે અને સી છે. એ બિંદુ ઉપર શું છે? 100 માઇક્રોકુલમ છે. ઓકે. બી બિંદુ ઉપર Q2 બરાબર શું છે? 5 માઇક્રોકુલમ. અને આપણે 5 માઇક્રો AB બરાબર કેટલું છે? 40 સેન્ટીમીટર. અને BC બરાબર કેટલું છે? 30 સેન્ટીમીટર. ઓકે, ચલો આગળ જઈએ. અને ખૂણો ABC કાટખૂણો છે. અચ્છા, મારે Q2 ને B થી C લઈ જવું હોય તો કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ ને તો વિદ્યુતભાર ગતિ કરે ને, બાકી ગતિ કરે ન કરે. આપણે જોયું હતું ને સમસ્થિતિમાન પૃષ્ઠમાં કે વિદ્યુતભાર ક્યારે ગતિ કરે? જ્યારે સ્થિતિમાનનો તફાવત હોય. તો અહીંયા હું શું કરીશ કે એને કારણે બી નું સ્થિતિમાન, એને કારણે બી અને એને કારણે બી, પેલા આપણે બી ઉપર કામ કરીએ. બી ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન. હવે મિત્રો બી ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું હોય મિત્રો તો વીબી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બરાબર શું થશે? કે ક્યુ કોને કારણે ઉદ્ભવે છે સ્થિતિમાન? 100, એટલે અહીંયા 100 માઇક્રોકુલમ -6 અને એના છેદમાં આર બરાબર 40 સેન્ટીમીટર 10⁻². કે ની કિંમત મૂકી દો હારે હારે, 9 × 10⁹. તો હિસાબ કરો, આ એક મીંડું કેન્સલ, 90/4 એટલે અહીં આપણે લખી શકીએ ને 18 4 72 76 એટલે અહીંયા 90 ડિવાઈડ. અત્યારે હું આમને એમ રાખું, હાલો 2 ઉપર જશે એટલે અહીંયા 10⁵. ઓકે. વીબી બરાબર છે એ આપણને આ રીતે આપ્યું છે. યસ, 9/4. 9/4 આવે છે મિત્રો. ઓકે, એક પોઈન્ટને આ બાજુ લીધું છે. હવે વીસી, એને કારણે સ્થિ ઉપરનું સ્થિતિમાન બી અને અહીંયા સી લખી નાખવું એટલે હારે હારે થઈ જાય. તો કે, અચ્છા, કે બરાબર 9 × 10⁹. કોને કારણે સ્થિતિમાન ઉદ્ભવે છે? તો 100 × 10⁻6. એના છેદમાં આ જે બી થી સી નું જે અંતર છે, બરાબર ને? એ થી સી નું અંતર, સોરી, એ થી સી નું અંતર કેટલું છે? આ 40, આ 30, તો આ 50. તો અહીંયા મારે 0. અથવા તો 50 × 2 કરો હિસાબ, એટલે અહીંયા 2 થશે. 9 × 2 18 એને ગુણ્યા 10⁶. બરાબર કે નહીં? 5 થશે. ઓકે. ના, હવે આપણે અહીંયા શું કામ કરવાનું છે કે આપણે બી થી સી માટે લઈ જવું છે. તો થતું કાર્ય કેટલું? તો ક્યુ ડેલ્ટા વી, અને ક્યુ અહીંયા આપણે લખશું વીબી - વીસી મિત્રો. તો ક્યુ બરાબર કેટલા છે? આપણે 5 માઇક્રોકુલમને લઈ જવું છે તો 5 × 10⁻6. વીબી બરાબર, જો હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે હું પહેલેથી કાઢી જ નાખું છું, 10⁵. એટલે અહીંયા 90/4 -18. બરાબર? ઓકે. તો અહીંયા આ બંનેનો હિસાબ કરીએ તો આ થશે 0.5. આનો હિસાબ કરો, -6 + 5 એટલે -1, 0.5. 4 સામેની બાજુ, 90 - 72 એટલે 18. 18/4. ઓકે. યસ, તો અહીંયા સિમ્પલ ક્લિયર થઈ ગયું આપણને. આનો હિસાબ કરો એટલે 9/4. ઓકે, આટલું કાર્ય આવશે. આમ તો વીબી - વીસી કરો મિત્રો તો માઇનસ આવશે, બરાબર ને? માઇનસ પ્લસ નિશાની શું સૂચવે છે? વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય સૂચવે છે. ઓકે, યસ, ધેટ્સ ગુડ.
યસ વીસી માઇનસ આમાં શું છે -9/4 આપેલું છે તો વીસી માઇનસ વીવી થઈ ગયું બરાબર ને. ઓકે ચલો પછી 60મો આકૃતિમાં બતાવેલ x પરથી બિંદુ y ઉપર પરીક્ષણ વિદ્યુતભાર q ને લઈ જતા થતું કાર્ય કેટલું છે? પ્લસ q અહીંયા આપણને આ રીતે આપ્યું છે, અહીંયા x છે, આ બંને વચ્ચેનું અંતર a, અહીંયા r અંતર થશે r, અહીંયા માઇનસ q વિદ્યુતભાર છે. ઓકે અને આ જ અહીંયા y છે, અહીંયા અંતર a છે બરાબર. ઓકે મિત્રો હવે આપણે અહીંયા શું કામ કરવાનું છે જોઈ લઈએ આપણે. જો આપણને એવું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન મેળવો તો પહેલાં તો આપણે શું કામ કરશું કે પ્લસ ક્યુને કારણે એક્સ અને વાય આગળનું સ્થિતિમાન, ક્યુને કારણે એક્સ અને વાય પાસેનું સ્થિતિમાન, તો એ બંને સ્થિતિમાનનો આપણે હિસાબ કરીએ તો અહીંયા થશે વી ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા આ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા અંતર એ છે તો અહીંયા તો સીધું કે ક્યુ અપોન શું થશે એ. આને કારણે આનું સ્થિતિમાન તો આર પ્લસ એ થશે, આ બંને અંતરનો સરવાળો મિત્રો તો અહીંયા થશે કે ક્યુ આર પ્લસ એ. ઓકે અને માઇનસ ક્યુને કારણે તો ગણતરી કરવી પડે કે નહીં, માઇનસ ક્યુને કારણે એક્સ અને વાય પરનું સ્થિતિમાન. ઓકે તો એ અહીંયા આપણે ગણતરી કરશું આટલા ભાગમાં. ઓકે તો ક્યુ માઇનસ ક્યુને કારણે અહીંયા સ્થિતિમાન જો આ જુઓ તો અંતર એ છે તો એમાં તો પણ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, ધ્યાન રાખવાનું બરાબર ને. તો માઇનસ કે ક્યુ અપોન એ માઇનસ કે ક્યુ બંનેનો સરવાળો જ કરવાનો છે આપણે, કે ક્યુ આર પ્લસ એ. અને હવે આપણે શું કામ કરવાનું છે, કાર્ય. જો કાર્ય મોટે ભાગે પૂછ્યું છે એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. એટલે અહીંયા આપણે શું કામ કરશું, ક્યુ વી ક્યુ માઇનસ વી માઇનસ ક્યુ બરાબર ને. તો મૂકી દો આની અંદર કિંમત, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્યુ માટે શું કરશું, કે ક્યુ અપોન એ પ્લસ કે ક્યુ અપોન આર પ્લસ એ. માઇનસ માઇનસ હવે અહીંયા બંને જગ્યાએ પ્લસ થઈ જશે એટલે કે ક્યુ અપોન એ પ્લસ કે ક્યુ અપોન આર પ્લસ એ થઈ જાય. તો બધાનો સરવાળો થશે હે, આ બંનેનો સરવાળો ક્યુ. જો એક કામ કરું, હું કોમન કાઢી લઉં બરાબર કે નહીં, કે ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ. હવે બ્રેકેટમાં આ બંનેનો સરવાળો એટલે 2 અપોન એ અને આ બંનેનો સરવાળો એટલે 2 અપોન આર પ્લસ એ. ઓકે 2 એ કોમન કાઢી લો, ક્રોસ ગુણાકાર કરશો બરાબર કે નહીં, એટલે આ આન્સર આવી જશે મિત્રો. આન્સરમાં થોડું તકલીફ છે, આન્સર ઓકે 2 અહીંયા એટલે અહીંયા 2 કે ક્યુ ઇન્ટુ ક્યુ 2 બાર કાઢી નાખ્યા, ક્રોસ ગુણાકાર કરશો તો આર પ્લસ 2a અને એના છેદમાં આર પ્લસ એ ઇન્ટુ એ, આવો આન્સર આવે છે. ઓકે નીચેનો આવી ગયો, ઉપરમાં ખાલી આપણે ભૂલ શું છે, હા ઓકે અત્યારે આ આન્સર રાખીએ છીએ બરાબર ને, એમાં કંઈ છે નહીં, ખરેખર કદાચ ભૂલ એમાં પણ હોઈ શકે આના આન્સરમાં, નો પ્રોબ્લેમ, જોઈ લેશું આપણે બરાબર ને, કરેક્શન હશે તો કરી નાખશું. અત્યારે આપણે આ રાખીએ છીએ માન્ય. ઓકે ચલો મિત્રો હવે આપણે આગળના દાખલામાં જઈએ.
ચલો આગળનો દાખલો જોઈએ આપણે. યસ, 62મો 62 શું કહે છે 62માં દાખલામાં? જોઈએ, રકમ વાંચીએ અહીંયા. 10⁻8 ઘાત એટલે ક્યુ બરાબર આપ્યું છે 10⁻8 ઘાત કુલમ અને એમ બરાબર 1 ગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક દડાને વી બરાબર 600 વોલ્ટ એટલે સ્થિતિમાન ધરાવતા એ થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બી બિંદુ પાસે લઈ જવામાં આવે છે. જો બી પાસે દડાનો વેગ એટલે અહીંયા વીબી, જો આ કેપિટલ છે આ સ્મોલ છે, 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય એટલે 20 એને ગુણ્યા 10⁻2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો એ પાસે દડાનો વેગ કેટલો હોય? તો મિત્રો હવે આપણે શું કામ કરશું? વેગ મેળવવાનો છે ને, ખ્યાલ હોય તો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું? કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે અહીંયા આ રીતે, અહીંયા ડબલ્યુ બરાબર તો શું થાય? ક્યુ ડેલ્ટા વી એટલે વીએ માઇનસ વીબી અને અહીંયા કે એ માઇનસ શું થશે? કેબી. વેગ મેળવવો છે, બધી વસ્તુ આપણી પાસે છે. અહીંયા હવે ડેટા મૂકતા જઈએ. 10⁻8 600 -0 અહીંયા કે બરાબર 1/2 mv². તો દળ કેટલું છે? હવે મિત્રો દળમાં 1 ગુણ્યા શું લેશું? 10⁻3. અચ્છા 1/2 mAVA². દળ સમાન છે તો અહીંયા 1/2 m કોમન કાઢી લઉં છું. તો બ્રેકેટમાં શું થશે? VA² - VB². ચલો હવે આપણે VB² ફાઇન્ડ કરવાનો છે ને, સોરી VA². તો પહેલાં હવે આપણે ગણતરી થઈ જાય. ગણતરીમાં આપણે આ રીતે કરશું. 2 સામેની બાજુ જશે એટલે 2 ગુણ્યા 10⁻8 ઘાત એમ નીચે આવશે. ઓકે, એટલે એમ બરાબર શું થશે? 1 ગુણ્યા 10⁻3 ઘાત બ્રેકેટમાં શું છે? 600 ઇઝ ઇક્વલ ટુ VA² - VB². ચલો કરો હિસાબ આટલાનો. 2 એને આ 2 ઘાત છે ને 10⁻2 એ આને આપી દઉં છું બરાબર, એટલે -5 અને અહીંયા થશે -3 ઇન્ટુ 6. આ જે જવાબ છે એને પ્લસ VB². VB² કેટલા થશે? 20 ગુણ્યા 20નો વર્ગ 400 ગુણ્યા 10⁻4 ઘાત એટલે 0.04 થશે. કરી નાખવાનું, થોડો હિસાબ તમારે જાતે કરી નાખવાનો. એનું કારણ છે કે મેં તમને આપણે JEE નીટમાં સીધું જ કેલ્ક્યુલેટર વગર કામ કરવાનું છે. એટલે અહીંયા 12 એને ગુણ્યા 10⁻3 પ્લસ 0. એટલે આ 0 પોઈન્ટ શું થઈ ગયું? 0.12. ઓકે, તો અહીંયા થશે 0.052. બરાબર ને? ઓકે, યસ, VA². બસ હવે તમારે આ વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે. VA ઇઝ ઇક્વલ ટુ 0.052. બરાબર. આમ તો જો એને જવાબ જે ફાઇન્ડ કરેલો છે બરાબર ને મિત્રો, એ આ રીતે આવે છે 0.228 મીટર પર સેકન્ડ. સેન્ટીમીટરમાં રાખો તો 22.8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ઓકે, યસ. ચલો ત્યાર પછી 63 જોઈ લઈએ ફટાફટ. શું કહે છે? ધાતુના પોલા ગોળાની ત્રિજ્યા r અને તેના કેન્દ્રથી અને આ 3r અંતરે રહેલા બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે. તો કેન્દ્રથી 3r અંતરે એક વિદ્યુત ક્ષેત્ર કેટલું? એક પોલો ગોળો છે જેની ત્રિજ્યા શું છે મિત્રો? r છે. અને અહીંયાથી 3r અંતરે એટલે એક બીજો આપણે ગોળો વિચાર લઈએ. આ અંતરે મારે શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. આ અંતર કેટલું છે? 3r.
તો પહેલાં ગણતરી શું કરશું? ગણતરી આ રીતે કરશું મિત્રો, જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ આપણે આ બાજુ. V ઇઝ ઇક્વલ ટુ આ બંને અંતરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તો હું આમ કહી શકું માઇનસ KQ અપોન 3R. આ બિંદુએ અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જાય એટલે આનો હિસાબ કરો. KQ અપોન R બહાર નીકળી જશે. અહીંયા શું થશે? 1 માઇનસ 1/3. એટલે અહીંયા શું થશે? 2KQ અપોન ઓકે 3 આવે ને છેદમાં? ઓ યસ. હવે KQ ઇઝ ઇક્વલ ટુ કરતા તરીકે બનાવી દઉં 3RV/2. ઓકે યસ. તો વિદ્યુત ક્ષેત્ર માટે મારે કામ કરવું છે, તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 3R અંતરે મેળવવું છે ને, તો KQ અપોન 3R². ઓકે મિત્રો અહીંયા KQ ની કિંમત મૂકો 3R ઇન્ટુ V. KQ ની કિંમત થાય ને આરે અહીંયા જો, અને અહીંયા શું થશે? ડિવાઈડ બાય અહીંયા 2 અને 3R². ચલો 1² આ 3R થઈ ગયા કેન્સલ, તો E ઇઝ ઇક્વલ ટુ V અપોન 6R. તો આપણો આન્સર આવી ગયો. બરાબર, આન્સર એ આવશે V અપોન 6R. ઓકે, તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ એક નવા MCQ સાથે આગળ વધશું. MCQનું કામ નેક્સ્ટ ટાઈમ લગભગ આ ટોપિકનું હું પૂરું કરી નાખીશ. ઓકે મિત્રો, તો બધા જ મોજથી અને શાંતિથી ભણો. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.